નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ડોક્ટર શોમાં અને હું છું આપની સાથે સ્મિતા। તો આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે આ શોમાં કે કમરનો તો દુખાવો થતો જ હોય છે, પરંતુ કમરની સાથે સાથે જો કમરનો દુખાવો પગ સુધી જતો હોય છે અને ઘણી વખત ઝંઝણાટી પણ થતી હોય છે, તો આ દુખાવો સામાન્ય છે કે પછી ગંભીર છે અને કદાચ આ દુખાવો થતો હોય છે તો લોકો સામાન્ય ગણી અને દવાખાને નથી જતા, કોઈ ડોક્ટરની સલાહ નથી લેતા, પરંતુ આ દુખાવાનું મુખ્ય કારણ શું હોય છે અને આ દુખાવો કેમ થતો હોય છે અને દુખાવો થતો હોય એટલે તેનું સોલ્યુશન પણ હોય જ। તો આપણે આજે આ શોમાં ખાસ આ મુદ્દે ચર્ચા કરવાની છે। તો ખાસ આ મુદ્દાઓ પર જે ચર્ચા કરવાની છે કમરના દુખાવાને લઈને અને કમરનો દુખાવો જે પગ સુધી જતો હોય છે, ખાસ જે રીતે આ દુખાવો થતો હોય છે અને તેનું કારણ શું હોય છે, તો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તારક પટેલ, જેઓ એક સ્પાઇન સર્જન છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે। ખાસ આપણે ગયા એપિસોડમાં કમરને લઈને દુખાવાની ચર્ચા કરી હતી, પરંતુ હવે આ એપિસોડ એક કમરની સાથે સાથે પગની અંદર જે દુખાવો થતો હોય છે, ઝંઝણાટી થતી હોય છે અને તેના કારણે લોકોને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે, તો એનું કારણ શું હોઈ શકે? સાચી વાત છે। સો આપણે જે પાછલા એપિસોડ જે હતા એમાં કમરના દુખાવાની ફરિયાદ વિશેના કારણો, એની ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન વિશે વાત કરી, અને આજે જે તમે પૂછી રહ્યા છો એને આપણે સામાન્ય ટર્મિનોલોજીમાં સાયટિકા કહેતા હોઈએ કે જ્યારે દુખાવો સ્ટાર્ટ કમરમાં થાય પણ પછી ત્યાંથી લઈને પગમાં ખાલી હોય કે ઝણઝણાટી હોય કે ભારેપણું અને દુખાવો, આ વસ્તુ જો કમરથી લઈને પગ સુધી ટ્રાવેલ નીચે સુધી કરતું હોય તો આને સાયટિકા કહેવામાં આવે છે। ગુજરાતીમાં ઘણા લોકોને રાંઝણ કહેતા હોય છે, અને આ થવાનું કારણ છે કમરની અંદરથી જે નર્વ્સ આપણી પગની અંદર જતી હોય એ નર્વ્સ ઉપર જ્યારે દબાણ ચાલુ થાય એ દબાણના લીધે આ દુખાવો પગમાં ટ્રાવેલ કરતો હોય છે। અને આ દુખાવો એવું હોય છે કે ઉંમર પ્રમાણે કદાચ થતો હોય કે પછી નોર્મલ વ્યક્તિઓને પણ થતો હોય છે, કદાચ 25 થી 30 વર્ષની વચ્ચે પણ? સો સાયટિકાના તો બીજા ઘણા બધા રીઝન છે, પણ જે આજે આપણે ડિસ્કસ કરશું જે કોમનેસ્ટ કારણ જે છે એ છે સ્લીપ ડિસ્ક, એટલે કે ગાદીનું ખસી જવું। હવે આ ગાદી ખસી જવાનું જે કારણ છે એમાં બંને યંગ પોપ્યુલેશનમાં તો જોવા મળે જ છે અને આની સાથે સાથે ઉંમરલાયક લોકોમાં પણ જોવા મળે છે, જો કે બંનેમાં ગાદી ખસી જવાના કારણો અલગ અલગ હોય છે। યંગ પોપ્યુલેશન કે યુવાન માણસ હોય તો એમાં મેઇનલી કંઈ એટલો ઘસારો નથી હોતો, પણ જ્યારે એ ગાદી ઉપર સડનલી કોઈ લોડ આવે, જેમ કે કોઈ વસ્તુને જોરથી પુશ કરી છે, બહુ જ પ્રેશર સાથે પુશ કરવામાં આવે, અથવા તો કોઈ વજનવાળી વસ્તુને કમરથી વાંકા વળીને ઉપાડવામાં આવે, એટલે જ્યારે આ બે મણકા વચ્ચેની ગાદી ઉપર એક્સ્ટ્રીમ પ્રેશર જનરેટ થાય, એ પ્રેશરના કારણે એ ગાદી બહાર ખસી જતી હોય છે। એટલે મોટાભાગે યુવાનોમાં જે ગાદી ખસી જતી હોય છે આવી રીતે ડેમેજ થવાના લીધે થતું હોય છે। જ્યારે ઉંમરલાયક લોકોમાં જે ગાદી ખસી જતી હોય છે એ ગાદીની આજુબાજુનું કવરિંગ ઉંમરના ઘસારાના લીધે જે નબળું પડતું હોય છે એ નબળા કવરિંગમાંથી જે ગાદી બહાર ખસી જતી હોય છે એના લીધે ઉંમરલાયક લોકોમાં સ્લીપ ડિસ્ક થતી હોય છે। સો જોવા બંનેમાં મળે છે, પણ કારણો બંનેમાં અલગ અલગ હોય છે। બિલકુલથી। હવે આ દુખાવો સામાન્ય ગણવો કે પછી ગંભીર ગણવો, એ લોકોના મનમાં એવો પ્રશ્ન હોતો હોય છે, અને કદાચ ગંભીર પણ હોય પણ લોકો દવાખાને જતા પણ નથી અને ડોક્ટરોની સલાહ પણ નથી લેતા, ને એના કારણે કદાચ વધારે તકલીફ થતી હોય છે। બિલકુલ। એટલે કમરનો દુખાવાની જ્યારે આપણે ડિસ્કશન કરેલું ત્યારે એમાં એક વસ્તુ જો તમને યાદ હોય તો મેં કહેલું કે રેડ ફ્લેગ્સ, કે કઈ સમસ્યાઓ જોડે જ્યારે કમરનો દુખાવો થાય તો આપણે એને ગંભીર ગણવો જોઈએ, ને એનું જે આપણે આખું લિસ્ટ ડિસ્કસ કરેલું, અને જો તમને યાદ હોય તો એમાં મેં કહ્યું હતું કે જ્યારે કમરનો દુખાવો પગમાં જતો હોય એટલે કે નર્વ કોમ્પ્રેશનના સિમ્ટમ્સ હોય તો એવા કમરના દુખાવાને ક્યારેય સામાન્ય ન ગણવો જોઈએ। અને આવી જો તકલીફ થતી હોય કે દર્દીઓને કોઈ પણ માણસને જો દુખાવો સ્ટાર્ટ કમરથી થયો હોય પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જો પગમાં દુખાવો ઉતરતો હોય, ખાલી ઝણઝણાટી થતી હોય, તો આ ડેફિનેટલી સામાન્ય નથી, અને આના માટે ડેફિનેટલી સ્પાઇનના સ્પેશિયાલિસ્ટની વિઝિટ લઈ અને એનો ઓપિનિયન લેવો જોઈએ। હા, બિલકુલથી। હવે આ જે સમસ્યા જે છે એ સૌથી સામાન્ય કારણ એમાં કયા હોઈ શકે? તો મેં જે તમને જણાવ્યું એમ યંગ લોકો હોય તો એમાં ડેફિનેટલી સ્લીપ ડિસ્ક થવાનું કારણ કોઈ ટ્રોમા કે ઇન્જરી હોય। હવે આ ટ્રોમા કે ઇન્જરી ઘણી બધી રીઝનથી થઈ શકે છે, વેઇટ લિફ્ટિંગથી થઈ શકે, પુશ કરવાથી થઈ શકે, પડવા કે વાગવાથી પણ કોઈક લોકોમાં થઈ શકતું હોય છે। અને આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે મારા ઓર્થોપેડિકના દિવસો હતા ત્યારે અમારે એક પેશન્ટ આવેલું કે જેણે એના એનફિલ્ડ એ વખતે એની જોડે હતું બુલેટ કે પલ્સર,
અને એમાં આઈ થિંક પંક્ચર પડ્યું કે પેટ્રોલ પતી ગયું અને એને ધક્કો મારવો પડેલો અને એ ધક્કાના કારણે એના કમરની ગાદી ખસી ગયેલી. સો આના સિવાય ઘણા લોકોને ક્યારેક બહુ જ જોરથી છીક આવી જાય, બહુ જ વધારે, અને એ પ્રેશર જો કમર ઉપર ટ્રાન્સમિટ થાય તો એવા લોકોને પણ ગાદી ખસી જતી હોય છે. એટલે આ બધા વિવિધ ટ્રોમેટિક સ્પાઇન સ્લીપ ડિસ્કના કારણો છે. અને આ સિવાય ઉંમરલાયક લોકોમાં આ બધી વસ્તુઓથી તો થઈ જ શકશે, પણ આટલા બધા પ્રેશરની કે લોડની પણ જરૂર નથી, કારણ કે એમને ઘસારો લાગવાના કારણે કવરિંગ એકદમ નબળું હોય એટલે થોડી પણ છીક ખાય, થોડું પણ વજન ઉપાડે કે ક્યારેક કંઈક જર્ક જેવું આવી જાય તો પણ એ લોકોમાં એ ગાદી ખસી જતી હોય છે. બિલકુલ. હવે આપે જે રીતે કહ્યું કે જનજણાટીને એવું બધું થતું હોય છે, કમરના લીધે કદાચ પગ નસ દબાતી હોય તો એમાં કોઈ પેરાલિસિસ થવાની શક્યતા કે એવું કંઈ ખરી? હા, એટલે કારણ કે દબાણ નર્વ્સ પર છે અને આ જ નર્વ્સ આપણે બે કામ મેઇનલી તો કરતી હોય છે. એક છે સંવેદનાને પગમાંથી બ્રેન સુધી લઈ જવાની, અને બીજી જે છે બ્રેનથી પગ સુધી મુવમેન્ટનો કંટ્રોલ કરવાની. બરાબર? એટલે જ્યારે આ નર્વ્સ ઉપર દબાણ થાય ત્યારે વિવિધ પ્રકારના લક્ષણો ડેવલપ થઈ શકે. શરૂઆતમાં જો દબાણ ઓછું હોય, માઇનર પ્રેશર હોય, તો ખાલી સંવેદના રિલેટેડ જ પ્રશ્નો અથવા તો લક્ષણો જોવા મળતા હોય, કે જેમ કે પગમાં દુખાવો થવો, ખાલી જણજણાટી એટલે એક પ્રકારની સંવેદના છે, પગમાં ક્યાંક બહેરાશ આવી જવી કારણ કે ત્યાંથી સેન્સેશન પૂરેપૂરા બ્રેન સુધી પહોંચી શકતા નથી. એટલે જ્યારે સેન્સરી એટલે કે સંવેદના રિલેટેડ નર્વ્સને શરૂઆતમાં ડેમેજ થાય ત્યારે આવા લક્ષણો ચાલુ થાય. જ્યારે આ દબાણ બહુ જ વધારે હોય, સડનલી પ્રેશર આવી ગયું હોય, અને જ્યારે મોટર કમ્પોનન્ટ એટલે કે મુવમેન્ટવાળી જે નર્વ્સના ફાઇબર્સ છે એને જ્યારે જો ડેમેજ થાય તો એ નર્વ્સ જે મસલ્સને મુવમેન્ટ માટે સપ્લાય કરવાનું કામ કરે છે એ મસલ્સમાં વીકનેસ એટલે કે પેરાલિસિસની ઇફેક્ટ થઈ શકે. બિલકુલ. હવે કદાચ પેરાલિસિસ થયો હોય તો પછી એનું દવાથી નિરાકરણ થઈ શકે કે પછી ઓપરેશન કરવું ફરજિયાત રહેતું હોય છે? એટલે આ પ્રશ્નનો જવાબ આપણે થોડા આગળથી આપીશું. જ્યારે આપણે સ્લીપ ડિસ્કના લીધે સાયટિકા જે થતી હોય તો એનું જે ટ્રીટમેન્ટ અલ્ગોરિધમ આપણે ડિસ્કસ કરશું કે એક્ઝેક્ટલી જ્યારે અમારી જોડે દર્દીઓ આવતા હોય ત્યારે અમે કેવી રીતે એમને સલાહ આપતા હોઈએ, કયા પેશન્ટમાં દવા, કયા પેશન્ટમાં ઇન્જેક્શન, કયા પેશન્ટમાં સર્જરી, તો એ વખતે આપણે ડિટેલમાં આને ડિસેક્ટ કરીશું. બિલકુલ. હવે કદાચ લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ આ સમસ્યા થતી હોય છે? હા, એટલે જો લાંબા સમય બેસી રહેવાથી જ ડાયરેક્ટલી એનું કોરિલેશન નથી, પણ જેમ મેં તમને કહ્યું કે ઉંમરલાયક લોકોમાં ઘસારાના લીધે જ્યારે ગાદીનું કવરિંગ નબળું પડી ગયું હોય અને ગાદી બહાર આવી શકે, તો હવે મેં કહ્યું હતું કે ભાઈ હવે એ જે વસ્તુનો ઘસારો આપણને મોટી ઉંમરમાં લાગતો હતો એ આપણી લાઈફસ્ટાઈલના કારણે હવે નાની ઉંમરમાં લાગતો થઈ ગયો છે. એટલે જે લોકો લાંબો સમય બેસી રહેતા હોય, વાંકા વળીને લાંબુ કામ કરતા હોય, જે લોકોને વધારે પડતું વજન ઉપાડવા વાળાનું કામ હોય, એટલે આ અર્ગોનોમિક્સનું ધ્યાન ના હોય તો એનો લોડ જે સ્પાઇન ઉપર અર્લી એજમાં સ્ટાર્ટ થઈ જતો હોય છે અને એની ગાદી વહેલી ઘસાતી હોય છે. અને એવા લોકોમાં જે ગાદી નેચરલી જ બહાર ખસી જતી હોય ઉંમરલાયક લોકોમાં એ વસ્તુ નાની ઉંમરમાં થતું હોય છે. એટલે ઓફકોર્સ જે પ્રક્રિયાઓ અથવા જે એક્ટિવિટી સ્પાઇન ઉપર લોડ વધારતી હોય એ બધી જ એક્ટિવિટીથી સ્પાઇનની ગાદીને ડેમેજ થઈ શકે છે. બિલકુલ. હવે વજન વધુ અને એક્સરસાઇઝનો અભાવ કેટલો જવાબદાર હોય? સેમ એઝ આઈ આન્સર્ડ કે જ્યારે પણ વજન વધારે હોય ત્યારે વધારે પડતું મેદસ્વીતાપણું સ્પાઇનની ગાદી ઉપર બહુ જ લોડ આપે અને એના કારણે એ ગાદીનો ઘસારો લાગતો હોય છે. આ ઉપરાંત જ્યારે મસલ્સ નબળા હોય, એક્સરસાઇઝ ના કરતા હોય ત્યારે એ જે વેઇટનું ટ્રાન્સમિશન છે પૂરેપૂરું ગાદી ઉપરથી જ પસાર થતું હોય છે અને એમાં જે સપોર્ટિંગ એક્ટિવિટી મસલ્સની હોય છે એ થઈ નથી શકતી. અને એના લીધે જે લોકોમાં વેઇટ વધારે છે અથવા મસલ્સ નબળા છે અથવા મોટે ભાગે કોમ્બિનેશન ઓફ બોથ એટલે બંને વસ્તુ હોય તો એવા પેશન્ટ્સમાં ડેફિનેટલી સ્પાઇનની ગાદીનો ઘસારો અને સ્પાઇનની ગાદી ખસી જવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. બિલકુલ. હવે કદાચ આપે જે રીતે કહ્યું કે ખોટી રીતે કદાચ વજન ઉપાડવાથી પણ આ સમસ્યાઓ થતી હોય છે. બિલકુલ. તો હવે કયા લક્ષણો દેખાતા હોય અને તરત ડોક્ટર પાસે જવું પડે, કારણ કે આ એક સમસ્યા છે અને કમરના લીધે પગમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે, તો ક્યારે તરત ડોક્ટરનો સંપર્ક? સો આ રેડ ફ્લેગમાં આવે. કમરના દુખાવો જ્યારે પગમાં ઉતરતો હોય ત્યારે રેડ ફ્લેગ આવે અને એવી પરિસ્થિતિ જ્યારે પણ ડેવલપ થાય ત્યારે સ્પાઇન સર્જનને બતાવવું જોઈએ. તો એમાં કોઈ વેઇટ પીરિયડ હોવો ન જોઈએ. એટલે આમાં એવા ડેફિનેટલી એવું નથી કે એક લેવલથી આગળ વધે પછી જ બતાવવું જોઈએ. એટલે જ્યારે પણ સાયટિકાનો પ્રોબ્લેમ હોય તો હાર્ડ વૈદ જોડે જઈ અને દબાવવાવાળી કોઈ એક્ટિવિટી કરવા કરતા અથવા તો મસાજ પાર્લરમાં કે મસાજમાં જઈ અને પ્રેશરથી એને મટાડવા કરતા જે
ભણેલા ગણેલા ડોક્ટર્સ છે જે આની રોજ સારવાર કરે છે, સ્પાઇન સર્જન છે, તો એમને આ કન્સલ્ટ કરવું જોઈએ. પણ ઘણી બધી વખતે દર્દીઓને એવું પણ થતું હોય છે કે હશે દુખાવો થાય છે તો આપણે દવા લઈ લઈએ કે આપણને પછી દવા લે ત્યાં સુધી દુખાવો કદાચ કંટ્રોલમાં રહે અને પછી પાછો શરૂ થઈ જતો હોય છે. તો ખાસ દર્દીઓને એ સલાહ આપશો કે કદાચ દુખાવો થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો પણ જરૂરી રહેતો. બિલકુલ, અને સંપર્ક એટલા માટે પણ કરવો જોઈએ કારણ કે આ જે ગાદી ખસી જવાની પ્રક્રિયા છે એની નેચરલ હિસ્ટ્રી, એટલે માનો કે સાયન્ટિસ્ટે સ્ટડી કર્યું કે ભાઈ આ ગાદી ખસી જવાવાળા પેશન્ટમાં કંઈ ના કરીએ તો શું થાય, તો એવું જે સ્ટડી સારામાં સારું જે થયેલું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે નેચરલી આ ગાદી 2 મહિનાની અંદર એની મેળે સેટલ થઈ જતી હોય છે, વિચ ઇઝ ગુડ, અને એ લગભગ 80% લોકોમાં થતું હોય છે. એટલે જ્યારે આપણને ખબર છે કે આ ટાઈમ સેન્સિટિવ ઇસ્યુ છે, જો 2 મહિના પસાર થઈ જશે અને પ્રોપર ટ્રીટમેન્ટ નહીં થઈ હોય અને ગાદી એની પોઝિશનમાં નહીં આવી હોય તો પછી એવા પેશન્ટ્સમાં અમે સર્જરીની સલાહ પણ આપતા હોઈએ છીએ. એટલે જેટલું વહેલા હું ટ્રીટમેન્ટ ચાલુ કરીશ એટલું મને એમને દવાથી મટાડવાનો મોકો વધારે લાંબો મળશે. એટલે એટલા માટે પહેલા 2 મહિના બહુ જ ક્રિટિકલ હોય છે. એટલે જ્યારે પણ ગાદી ખસી જાય ત્યારે લાંબા સમય સુધી પોતાની મેળે કે યુટ્યુબ જોઈને કે હાર્ડવેર જોડે જઈને ઇલાજ ન કરતા ઓથેન્ટિક સ્પાઇન સર્જન જોડે સલાહ લેવી જોઈએ, જેથી ડે 1 થી એ મેક્સિમમ આપણને હેલ્પ કરી શકે. બિલકુલથી. હવે કદાચ ઘણી બધી વખત એવું પણ સાંભળ્યું છે કે કદાચ ગાદી ખસી જતી હોય ને ડોક્ટરની આપણે સલાહ લેવા જતા હોય છે તો ડોક્ટર એવું કહેતા હોય છે કે અત્યારે 10 વર્ષ સુધી તો તમને કોઈ તકલીફ નહીં થાય, તો એનું કારણ શું હોઈ શકે? હા, એટલે એ જો ગાદી ની કન્ડિશન ઘણી સારી હોય, એમાં ઘસારો ના લાગેલો હોય અને એનું બોડી વેઇટ કંટ્રોલમાં હોય અને સ્પાઇનના મસલ્સ પણ સ્ટ્રોંગ હોય, તો આવા લોકોમાં જો ઓન એન્ડ ઓફ કોઈક વખત દુખાવાની ફરિયાદ લઈને અમારી જોડે આવતા હોય તો એ ઘણી વખતે મસલ્સ ખેંચાઈ જવાથી કે સાંધામાં સ્પ્રેન થવાથી થતું હોય છે. એટલે એમાં બીજું કોઈ કારણ નથી કે એને કમરનો દુખાવો. તો એટલે આવા કેસીસમાં અમને ખ્યાલ હોય કે ભાઈ આને હું 10-15 દિવસ થોડું પેઇન મેનેજ કરીને મટાડશું તો પછી આગળ જતા તો બીજું કંઈ તકલીફ લાગે એવું નથી. પણ આ એઝમ્પશન જરૂરી નથી કે 100% હોય જ, પછી તમારી આદતો બદલાય અથવા તો પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે કદાચ ચેન્જ પણ થઈ શકે. બિલકુલથી. તો જે રીતે આ ગાદી ખસવાની જે સમસ્યા થતી હોય છે તો એ લોકોએ ખાસ કરીને કઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને કઈ રીતે ધ્યાન આપવું જોઈએ? હા, તો નોર્મલી ઘણા લોકોને એક ડર હોય કે ભાઈ મને ગાદી ખસી ગઈ છે, હું સ્પાઇન સર્જન જોડે સલાહ માટે જઈશ તો એ મને ઓપરેશનની જ સલાહ આપશે. હવે એ ખોટી વાત છે. અને આ ડર છે ને એક બધામાં હોતો હોય છે. કોમન છે, સાચી વાત છે. એ લોકોને એવું હોય કે પછી અમને છે ને બેડ રેસ્ટ આપી દેશે પૂરેપૂરો કે અમારાથી ઊભું પણ નહીં થઈ શકાય. તો આ બધા જ દર્શકો માટે ગુડ ન્યૂઝ છે કે 80 થી 90% ગાદીની તકલીફ જો અમારા ત્યાં સમયસર બતાવવા આવે તો અમે એને દવાથી જ મટાડી શકીએ છીએ. સો આ એક બહુ મોટો પોર્શન છે. હાર્ડલી 10% લોકોમાં જ અમારે સર્જરીની જરૂર પડતી હોય છે અથવા સર્જરી અમે લોકો એડવાઇસ કરતા હોઈએ. હવે આનું ડિસિઝન અમે કેવી રીતે લેતા હોઈએ એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જેમ મેં કહ્યું એમ કે જ્યારે પેશન્ટ અમારી જોડે સ્લીપ ડિસ્ક સાથે આવે ત્યારે પહેલા અમે જે સ્ક્રીન કરતા હોઈએ છીએ, તમે પ્રશ્ન પૂછ્યો કે પેરાલિસિસની ઇફેક્ટ છે કે નહીં. ઘણી વખત નર્વ્સ દબાવવાના કારણે મસલ પાવરનો લોસ થયો હોય, પગની મુવમેન્ટ ઓછી થઈ હોય, યુરિન ટોયલેટનો કંટ્રોલ ઓછો થયો હોય, તો એવા કેસીસમાં અમે બિલકુલ જ સમય વેડફ્યા વગર અર્જન્ટ સર્જરીની સલાહ આપતા હોઈએ. અને ઇમરજન્સીમાં કરવી જ જોઈએ. કેમ? કારણ કે જેટલી વહેલી સર્જરી થશે એટલું વહેલું નર્વ્સ ઉપરનું દબાણ દૂર થશે અને એટલો વધારે ચાન્સ છે કે જે મસલ્સ પેરાલાઇઝ થઈ ગયા છે એને રિકવરી થવાનો મેક્સિમમ આપણે ચાન્સ આપી શકીએ. એટલે જ્યારે દર્દી આવે, સ્લીપ ડિસ્ક હોય અને પેરાલિસિસની ઇફેક્ટ હોય તો બીજું કંઈ જ વિચાર્યા વગર અમે લોકો એમને ઇમરજન્સી સર્જરી માટેની સલાહ આપતા હોઈએ અને ઘણી વખત અમે પુશ પણ કરતા હોય કે ભાઈ આમાં તમે કરો, કારણ કે એ જાતે સાચું ડિસિઝન ઘણી વખત નથી લઈ શકતા હોતા. એટલે અમે કહેતા હોઈએ કે આ એકાદ બે જ કન્ડિશન છે જેમાં અમે પુશ કરીને કહેતા હોઈએ કે ના જલ્દી કરાવી લો, તમારા માટે આ સારું છે. હવે જો આ પરિસ્થિતિ નથી અને દર્દીને ખાલી પગમાં દુખાવો ઉતરે છે તો નેક્સ્ટ ક્રિટિકલ ક્વેશ્ચન જે છે એ ડ્યુરેશન છે. જેમ મેં કહ્યું એમ જો વિધિન 2 મંથ અમારી જોડે આવે તો 2 મહિનામાં તો નેચરલી જ પેશન્ટોને સારું થઈ જતું હોય. એટલે અમારો પૂરેપૂરો પ્રયત્ન એવો હોય કે 2 મહિના સુધી અમે દર્દીને ખાલી કમ્ફર્ટેબલ બનાવીએ અને એ કમ્ફર્ટેબલ બનાવવા માટે અમે દવા, થોડો ઘણો આરામ, થોડું ઘણું એક્ટિવિટી રિસ્ટ્રિક્શન અને જરૂર લાગે તો જે કમરમાં ઇન્જેક્શન કે એપિડ્યુરલ ઇન્જેક્શન કે સ્ટીરોઇડ ઇન્જેક્શન આપતા હોઈએ તો એનાથી મારે પેશન્ટને 2 મહિના કમ્ફર્ટેબલ બનાવવાનું છે. બાકીનું કામ તો નેચર એની મેળે જ ગાદીને એની પોઝિશનમાં બેસાડી દેતું હોય છે. પણ હવે આ 2 મહિનાના કન્ઝર્વેટિવ ટ્રાયલ પછી પણ જો આ દુખાવો મટતો નથી અથવા તો દર્દી અમારી જોડે જ્યારે આવે અને એ વખતે ઓલરેડી આ સમય પસાર થઈ ગયો, ઘણા બધા દર્દી આવતા હોય સાહેબ મને 5 મહિનાથી દુખે છે, મને 8 મહિનાથી પગમાં દુખે છે, તો
આ દર્દીઓમાં નોર્મલી તે નેચરલી ક્યોર થવાનો જે સમય છે એ ઓલરેડી પસાર થઈ ગયો છે. આવા દર્દીઓમાં ગમે એટલો લાંબો સમય વેઇટ કરવામાં આવે તો 99.9% કેસીસમાં રિકવર નથી થતા અને એ લોકોને ઇલેક્ટિવ સર્જરી એટલે કે જ્યારે બી એમની ઈચ્છા હોય કે ભાઈ હવે કંટાળ્યા છે, હવે સર્જરી કરવી જોઈએ, એમ ઇલેક્ટિવ સર્જરીનો અમે નોર્મલી એમને રિકમેન્ડેશન કરતા હોઈએ છીએ. આમાં પણ એક કેચ છે કે જે 8 મહિના પછી જે લોકો અમારે ત્યાં આવતા હોય છે એટલે ડ્યુરેશન તકલીફનો સમયગાળો જો 8 મહિનાથી વધારે થઈ ગયો હોય તો પછી સર્જરી પછીના રિઝલ્ટ પણ ડિટોરિએટ થતા હોય છે. એટલે જેટલા સારા રિઝલ્ટ મળવા જોઈએ એટલા નથી મળતા હોતા. પછી ઘણા પેશન્ટ્સ ડોક્ટર પર બ્લેમ કરતા હોય કે મને ઓપરેશન કર્યું પણ ખાલી તો હજી રહે છે, મને થોડો ઘણો દુખાવો તો હજુ રહે છે. તો આનું કારણ એ છે કે તમે વધારે પડતા દબાણને વધારે પડતા લાંબા સમય સુધી ખેંચી લીધું છે અને એના કારણે નર્વ્સમાં અમુક પરમેનન્ટ ડેમેજ થઈ જતા હોય છે. એટલે બેસ્ટ સમયગાળો જો ગાદી ખસી હોય અને સર્જરીની જરૂર હોય તો 2 મહિનાથી લઈને 8 મહિના સુધીનો છે. 2 મહિના પહેલાં કેમ નહીં, કારણ કે એમાં તો નેચરલી જ સારું થવાના ચાન્સ છે. 8 મહિના પછી કેમ નહીં, કારણ કે પછી તમારું રિઝલ્ટ બગડવાનું શરૂ થશે. બિલકુલ. હવે આપે જે રીતે કહ્યું કે દર્દીને અમે બને ત્યાં સુધી તો દવાથી જ સારું કહીએ છીએ, પરંતુ કોઈક એવા હેરાન થતા હોય છે દર્દી કે દુખાવો વધારે થાય છે, કદાચ ઓપરેશન કર્યું અને પછી પાછળથી દુખાવો થતો હોય, ઝણઝણાટીને એવું રહેતું હોય છે, તો પછી એની કોઈ સારવાર થઈ શકે કે પછી એવું કંઈ? હાજી, એટલે મેં કીધું એમ ઘણા બધા પેશન્ટોને ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ એટલે કે ઓપરેશન પછીના 4 વીક 6 વીક સુધી ઓન એન્ડ ઓફ નાની મોટી પેઇનની તકલીફ રહેતી હોય છે. પણ એનું કારણ પેલી નર્વ્સ જે દબાયેલી છૂટી પડી હોય એ રિકવર થતી હોય તો એના લીધે પણ થાય. સર્જરી વખતે નર્વ્સની આજુબાજુ જે કામ કર્યું હોય એનું હેન્ડલિંગ થયું હોય તો એનામાં સોજો આવી ગયો તો એના લીધે પણ થાય. પણ આના લીધે જે ખાલી ઝણઝણાટી રહેતી હોય છે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘટી જતી હોય છે. પરંતુ જો દર્દીએ ઓપરેશન ઘણું લેટ કરાવ્યું છે, દબાણ ઘણું વધારે છે અને ઓલરેડી સર્જરી પહેલા નર્વ્સમાં ઘણું બધું ડેમેજ થઈ ગયું છે તો સર્જરી પછી પાર્શલ રિલીફની જ અપેક્ષા તમે રાખી શકો. કારણ કે દબાણ દૂર કરવાથી ફાયદો થશે, પેઇન જશે, પણ જે ખાલી ઝણઝણાટી છે એ જો લાંબા સમયની તકલીફ હશે તો નર્વ્સ જો અંદર ડેમેજ થઈ ગઈ હોય તો ખાલી ઝણઝણાટી ઘણા બધા લોકોને રેસિડ્યુઅલ 10%, 20%, 25% રહેતી હોય છે. બિલકુલથી. હવે આપે જે રીતે કહ્યું કે એક્સરસાઇઝ પછી કદાચ ઓપરેશન કર્યું હોય અને ઓપરેશન પછી દર્દીઓને કેટલા દિવસનું બેડ રેસ્ટ હોય છે? સો સર્જરી પછી તો બેડ રેસ્ટ અમે નથી આપતા હોતા. મોટે ભાગે અમે એવું કહેતા હોઈએ કે મોબિલિટી એટલે કે ચાલવાનું પહેલા દિવસથી જ ચાલુ કરતા હોઈએ છીએ. બને એટલા જલ્દી અને વધારે પેશન્ટને અમે કહેતા હોઈએ છીએ કે એક્ટિવ રહો. ખાલી 15 દિવસ સુધી અમે એમ કહેતા હોઈએ છીએ કે બીજા કોઈ કામમાં તમારે પાર્ટિસિપેટ નહીં કરવાનું, તમે તમારી હેલ્થ માટે ધ્યાન રાખો, એટલે આરામ કરો, બેસો, ચાલો, ફરો, જે કંઈક કરવું હોય કરી શકાય. 15 દિવસ પછી અમે લોકોને ઘરના કામમાં ઊભા કે બેઠા જે કામ થતા હોય એમાં પાર્ટિસિપેટ કરવાની સલાહ આપતા હોય. ઇવન ઘરની બહાર નીકળવો તો એ પણ નીકળી શકે. અને લગભગ 1.5 મહિના પછી તો ફૂલ એક્ટિવિટી એટલે કે વાંકું વળવું હોય, નીચે બેસવું હોય, પલાઠી વાળીને બેસવું હોય, 2 વ્હીલર 4 વ્હીલર ચલાવવું હોય તો મોટાભાગના પેશન્ટમાં અમે આ એક્ટિવિટી પણ એમને એલાઉ કરતા હોઈએ છીએ. યંગ પેશન્ટો ઘણી વખત પૂછતા હોય કે અમે જીમ કરી શકીએ, અમે સ્પોર્ટ્સ રમી શકીએ, તો જેટલી વધારે લોડવાળી એક્સરસાઇઝ હોય એનો થોડો ડ્યુરેશન વધારે ટાઈમ પછી અમે એલાઉ કરતા હોઈએ. તો જીમ કરવું હોય કે સ્પોર્ટ્સ રમવું હોય તો એ 3 મહિના કે 6 મહિના ડિપેન્ડિંગ ઓન કે તમે કેટલું સારી રીતે રિહેબ કરો છો એના ઉપરથી આપણે એલાઉ કરતા હોઈએ. બિલકુલથી. તો ખાસ દર્દી આમાં MRI કરાવવાની જરૂર પડતી હોય છે? હાજી, એટલે મોટાભાગના પેશન્ટમાં અમને જો ખ્યાલ આવી જ જતો હોય છે અને મેં કીધું એમ જો બહુ જ અર્લી સ્ટેજમાં આવી જતા હોય, ઘણા દર્દીઓ એવી રીતે આવીને કહે કે સાહેબ અમે કમરમાં દુખે છે અને પગમાં દુખાવો ખાલી ઝણઝણાટી ચાલુ થયું છે અને છેલ્લા અઠવાડિયાથી ચાલુ થયું છે. સો વી નો કે આ બહુ જ અર્લી સ્ટેજ છે અને ઘણી વખતે એમને ચેક કરીને એક્ઝામિન કરીને લાગે કે કોઈ લખવાની અસર નથી અને દવાથી રિસ્પોન્સ મળે એવો છે, કારણ કે અર્લી સ્ટેજમાં રિસ્પોન્સ આવવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. તો એવા પેશન્ટ્સમાં અમે દવા આપીને 15 દિવસનો ટ્રાયલ લેતા હોઈએ અને પછી પણ એવું લાગે કે ના નથી ફાયદો તો MRI કરાવતા હોઈએ. પણ આજના જમાનામાં બધા એટલા હેલ્થ ઓરિએન્ટેડ થઈ ગયા છે કે અમને સામેથી જ કહે છે કે ના સાહેબ કરાઈને જોઈ લો ને કેટલી તકલીફ છે. એટલે ઇનવેરિયેબલી 90% પ્લસ પેશન્ટ સ્લીપ ડિસ્કના હોય એ કાં તો MRI લઈને આવ્યા હોય કાં તો મને આવીને કહે કે સાહેબ તમે લખી આપો મારે MRI કરાવવો છે. બિલકુલથી. અને હવે પેશન્ટ પણ એ રીતે થઈ ગયા છે ટેકલ કે ભાઈ કદાચ કમરનો દુખાવો ને એ રીતનું હોય છે એટલે લોકોને એમ કે કદાચ રિપોર્ટમાં જે હોય એ ખબર પડી જાય કે કઈ નસ દબાઈ. બિલકુલ, કારણ કે MRI એ એટલું સેન્સિટિવ એનું સાધન કે મશીન છે કે જેમાં સ્પાઇનની અંદર અને બોડીની અંદરનું સોફ્ટ ટિશ્યુ, હાર્ડ ટિશ્યુ,
અને બધા જ ઓર્ગનનું ડિટેલિંગ બહુ જ સારી રીતે આપણને જોવા મળતું હોય છે. એટલે આખા સ્પાઇનનું ઇન્ટરનલ પિક્ચર જે છે એ આપણને MRI થી ખ્યાલ આવતો હોય છે. અને કદાચ આપે જે રીતે કહ્યું કે ઝંઝણાટી થાય તો કદાચ ઓપરેશન કરાવવું પડે, પરંતુ કદાચ દર્દી એવું કહેતો હોય છે કે ભાઈ ઓપરેશન કરાવી દેવું છે, તો એક ડોક્ટર તરીકે તમે ઓપરેશન કરો છો, પરંતુ કમરનો એક દુખાવો એવો હોય છે કે લોકોને એવો ડર રહેતો હોય છે કે ક્યાંક ઓપરેશન કરાવીશું તો પછી અમારે ઉઠવા બેસવામાં પણ ઘણી બધી તકલીફ થતી હોય છે. એટલે ઘણી બધી એ ડર દૂર દર્દીઓને કરવા માટે ખાસ થોડી સલાહ. સો એ બહુ જ મોટું આ મિસકન્સેપ્શન કે ગેરમાન્યતા છે, અને એમાં માત્ર દર્દીઓનો પણ વાંક નથી, ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. અને ઓપરેશન પછી કમરનો દુખાવો રહેવાનું એક કારણ શરૂઆતમાં દિવસોમાં તો ઓફકોર્સ ઓપરેશન કર્યું હોય એટલે એ ટિશ્યુ હીલ થતી હોય એના કારણે થતો હોય. ઓપરેશન પછી જે લોકો સારી રીતે કસરત કરીને રિહેબ ન કરતા હોય તો એમને દુખાવો રહી જતો હોય થોડો ઘણો. આ સિવાય અમુક લોકો એવા હોય કે 1-2 વર્ષ બહુ જ સરસ રહે, પછી દુખાવો ચાલુ થાય ફરીથી. તો આનું કારણ એ છે કે સ્પાઇન, જે આપણે પહેલા દિવસે વાત કરેલી એમ કે સ્પાઇન જે છે એ કંઈ એક સિંગલ સ્ટ્રક્ચર નથી, એમાં મલ્ટિપલ ગાદી એની અને મણકા અને એમની વચ્ચે ગાદી આવેલી છે. એટલે ફોર એન એક્ઝામ્પલ, કોઈ પેશન્ટમાં મેં 4થા-5મા મણકાની સર્જરી કરી છે, તો એ સર્જરી ગમે એટલી સારી હશે, એ વસ્તુની ગેરંટી નથી આપતું કે દર્દી ધ્યાન નહીં રાખે તો બીજા-ત્રીજા મણકા, પહેલા બીજા મણકા કે ઉપરના કે નીચેના મણકામાં ઘસારો નહીં લાગે, અને ઉંમરની સાથે એ ઘસારો તો લાગવાનો જ છે. એટલે સ્પાઇનની સર્જરી કર્યા પછી પણ જો દુખાવો લાંબા સમયે પાછો આવતો હોય તો એનું એક રીઝન આ છે કે ઉંમરની સાથે તમારી બાકીની ગાદીઓ તો ઘસાવાની જ છે, એટલે એના લીધે પણ પેન આવતું હોય. લોકોને સામાન્ય મગજમાં શું હોય, મેં ઓપરેશન કરાવી તેમ છતાં મને કેમ હવે દુખાવો ચાલુ થયો, ઓપરેશન કરાવ્યું પણ કમરના દુખાવામાં તો રાહત છે જ નહીં. સો આ બધા રીઝનમાં એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ ના હોય કે ઓપરેશન તો ખાલી એક લિમિટેડ પાર્ટમાં જ થયું છે, બાકીનું 90% સ્પાઇન તો હજુ એમનું એમ જ છે, જેને ડોક્ટરે ટચ પણ નથી કર્યું, ખોલ્યું પણ નથી. એટલે આ એક પણ સામાન્ય લોકોમાં ધીરે ધીરે હવે અમે જેમ કહેતા જઈએ છીએ એમ અવેરનેસ હવે આવતી ગઈ છે, એટલે ઘણા બધા લોકોને એ ખ્યાલ પણ છે. અમારે ઘણા બધા પેશન્ટ એવા હોય કે જેને સર્જરી કરી હોય પછી ઘસારાના લીધે ઉપર બીજા કોઈ લેવલ પર દબાણ થયું હોય તો એ સામેથી જ આવે કે હા સાહેબ પહેલા સરસ થઈ ગયું તો હવે ફરીથી એવું કંઈક કરી આપો. સો હવે અવેરનેસ વધતી જાય છે, એમ લોકોમાં એમને પણ ખ્યાલ આવતો જાય છે કે ભાઈ આ એક સિંગલ ઓપરેશનથી મારી જિંદગીમાં ક્યારે સ્પાઇનની તકલીફ નહીં થાય એવું નથી હોતું. બિલકુલથી. તો તમે જે રીતે સરસ જવાબ આપ્યા દર્શક મિત્રોને, અને દર્શક મિત્રોને અને દર્દીઓને ખબર તો પડી જ ગઈ હશે કે ભાઈ કમરનો દુખાવો અને જે ઝંઝણાટ થતી હોય છે એને કદાચ લોકો વધારે પડતું સિરિયસ લઈ લેતા હોય છે, એટલે કદાચ સિરિયસ પણ લેવાની નથી જરૂર, અને કદાચ થયું હોય તો પછી ડરવાની જરૂર પણ નથી કે ભાઈ આ ગાદી ખસી ગઈ છે એટલે એમાં સર્જરી જ આવશે, ક્યારે સરખું નહીં થાય તો એવો ડર પણ રાખવાની જરૂર નથી. બટ એટ ધ સેમ ટાઈમ એને બહુ કહીએ ને કે એની અવગણના પણ કરવાની નથી, એને નિગ્લેક્ટ પણ નથી કરવું. સમયસર એના ઓપિનિયન જો ડોક્ટરનો લેવામાં આવે તો આને બહુ જ સારી રીતે ટેકલ કરી શકાય છે. બિલકુલથી. તો હવે અમારા દર્શક મિત્રોને અને દર્દીઓને ખાસ રોજિંદા જીવનમાં કઈ કાળજી રાખવી જોઈએ તેની ટિપ્સ આપી દો. સો બેઝિકલી જો સ્પાઇનની ગાદીની તકલીફ હોય તો એવા લોકોએ જો પગમાં દુખાવો સ્ટાર્ટ ન થયો હોય તો એ થવાની રાહ જોયા વગર પહેલેથી જ એક્શનમાં આવવું જોઈએ. સ્પાઇનને સ્ટ્રોંગ રાખવા માટે કંઈક ના કંઈક પ્રકારની રોજિંદી પ્રક્રિયાઓમાં એક્સરસાઇઝ કરવી જોઈએ. અર્ગોનોમિક્સનું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે કઈ પોઝિશનમાં તમે વાંકા વળીને કામ કરો છો, કઈ પોઝિશનમાં તમે કેટલું વેઇટ લિફ્ટ કરો છો, તો એનું પ્રોપર તમને ધ્યાન હોવું જરૂરી છે. એટલે પોઝિશન અને પોસ્ચરનું ધ્યાન રાખવું અને રેગ્યુલર કમરને સ્ટ્રોંગ રાખવા માટેની કસરત કરવી, આ બે ફાઉન્ડેશન છે સ્પાઇન હેલ્થને સારી રાખવા માટેના. તો બિલકુલથી અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી કે કમરનો દુખાવો સામાન્ય પણ નથી અને ગંભીર પણ નથી, અને ખાસ જે દર્દીઓ ડરતા હોય છે કમરના દુખાવાને લઈને તો તે લોકોને ડરવાની પણ હવે જરૂર નથી. બિલકુલથી. તો સરસ દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ઘણા બધા દર્દીઓને અને લોકોને એવી તકલીફ થતી હોય છે કમરના દુખાવાને લઈને, અને કમરનો દુખાવો એ પગ સુધી જતો હોય છે, ઝંઝણાટી થતી હોય છે, અને ઘણી વખત પગ છે તે શૂન્ય પડી જતો હોય છે, કદાચ ચાલવામાં પણ લોકોને તકલીફ પડતી હોય છે. તો આ દુખાવો તમે અવગણશો નહીં, તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવો પ્રશ્નો સાથે. મને રજા આપશો. નમસ્કાર.